નોકરી ધંધાવાળા વૃષભ રાશિના જાતકોને 2025નું વર્ષ ફળવાનું છે. ત્યારે જોઈએ કે આ વર્ષ તેમના માટે બીજું શું નવું લઈને આવ્યું છે. માર્ચ પછી શારીરિક ચિંતા રહે, માનસિક ચિંતાનો ભોગ બનવું પડે, સંતાનની બાબતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પડવા વાગવાના બનાવ બને અથવા તો ઓપરેશન કરાવવું પડે તેવા પણ યોગ છે. પરિવારમાં કોઈક નવી વ્યક્તિનું આગમન થશે. પારિવારિક મનદુખના કારણે બગડેલા સંબંધો સુધરી શકે. પરદેશમાં રહેતા સંતાનો જે લાંબા સમયથી પરિવારને મળી ન શક્યા હોય તેમનું મિલન થાય. સંતાનનું આયોજન કરી રહેલા દંપતીને રાહ જોવી પડશે. લગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિઓને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વધારે પ્રબળ યોગ બને છે. પ્રેમ લગ્ન માટે ઈચ્છુક વ્યક્તિઓને પારિવારિક વિરોધ નડશે. જે ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને વધારે મહેનત કરવી પડે. ધાર્યું પરિણામ મેળવવા અથાગ મહેનત કરશો તો ચોક્કસથી સફળતા મળશે. નોકરીમાં બઢતી, પ્રમોશન અને પગાર વધારો બધું જ સારી રીતે મળે. નોકરીને બદલે ધંધામાં આગળ વધવા માંગતા જાતકોને 10મો રાહુ રાજયોગ છે. નોકરી ધંધામાં જે પણ ઈચ્છાઓ હોય તે બધી જ આસાનીથી સાકાર થાય. આર્થિક સંકળામણમાંથી પસાર થનારાઓને રાહત મળશે. ટ્રાવેલના ધંધા સાથે સંકળાયેલા જાતકોને આર્થિક લાભ થશે. નસીબને દોષ દેનારી વ્યક્તિઓનું ભાગ્ય પરિવર્તન થાય તેવા શુભ યોગ. એપ્રિલ પછી મકાન લેવાના તેમજ વાહન લેવાના યોગો ખૂબ જ પ્રબળ છે. લાંબા સંઘર્ષ બાદ ઘર કે જમીન અથવા તો વાહન લેવામાં અચાનક સફળતા મળે તેવા યોગ. બહેનોને થોડી ઘણી શારીરિક ચિંતા રહે. પરિવારમાં વૃદ્ધિ થાય. અભ્યાસમાં વધારે મહેનત કરવી પડે. પરદેશમાં ભણતી દીકરીઓના માતા પિતાને મળવાના યોગ બને. સંતાનની બાબતમાં ચિંતા રહે. વૃષભ રાશિના જાતકો માટે શનિની ઉપાસના કરવાની સલાહ છે. શનિ જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાંનું ફળ ઓછું કરી નાખે છે, માટે શનિની ઉપાસના કરવી.